ખરેખર મા બાપની સેવા કરજો. કોક દાડો જો મા બાપના ઓતડીના આશીર્વાદ મળી જાય તો દુનિયાની કોઈ તાકાત નહીં તમારું ખોટું કરી શકે. એટલે મા બાપની ખૂબ સેવા કરજો, મા બાપને ખૂબ આદર ભાવ આપજો. અને એને નમવું હોય તો નમજો, ના નમવું હોય તો વધો નહીં, પણ તમારા લીધે એને કોઈ નમવું ના પડે એ વાતની ખૂબ ધ્યાન રાખજો. અને તમારા હાહુમાન જેટલે હેરાન કરવો એટલે કરજો, કાલ તમારે સાસુમાં બનવાનું છે. વ્યાજ ચેખે લેવા તૈયાર રહેજો. તમારા પપ્પાને જેટલા હેરાન કરવા એટલા કરજો, કાલ તમારે પપ્પા બનવાનું છે. એટલે ખૂબ હળીમળીને રહેજો. લગ્નની સિઝન ચાલે છે તો વધારે કોઈ કહેતો નથી, પણ ઘરની પરિસ્થિતિઓ એવા લગ્ન કરજો. આજ તમે ઉઘાડી ગાડીમાં પણવા જવાના છો એ બધાને ખબર છે, પણ કાલ શું લઈને જવાના એની ખબર રાખજો. ઘરમાં હારી ગાડી હોય ને તો એ ગાડીમાં જતા રહેજો. ન કે ખરેખર હવે તો હલ્દી રસમ ને બેબી રસમ ને રસમમ તમારા મા બાપનો રોહ નીકળી જાય છે. આ તો બધા આવશી, 4 દાડા વાતો કરશી, 2 મેઠાઈ હતી ઓમ હતું, અને બધા બિલ તમારે ભરવાના છે. એટલે લગ્ન પ્રસંગમાં વધારે પડતા ખર્ચા ઓછા કરજો. મને તો ખરેખર હૃદય બળે એટલા માટે કહું છું કે મારે જે પૂરું કરવું છે. તમે ડાકોર વાળા ઠાકોરના વંશજુ છો, તમે ભાથીજીના વંશજુ છો, જેનું ધડ 3 દાડા લડ્યું હોય એ છો તમે, બીજા કોઈ નથી. અને જેની 2 ટાઈમ આરતી થતી હોય અને તમે સાહેબ 2 ટાઈમ વ્યસન કરો છો એ નહીં ચાલે. મારો સમાજ વ્યસન મુક્ત બને, મારો સમાજ શિક્ષણ યુક્ત બને, મારું આ જ સપનું છે સાહેબ. એટલે ખરેખર ખૂબ હળીમળીને રહી, ખૂબ સામાજિક કાર્યોમાં આવા ભગીરથ કાર્ય કરો એવી સદારામ બાપાને પ્રાર્થના કરું છું. બસ, જય ગુરુ મહારાજ. વાહ, કનવરદન તાળીએથી બતાવો. સુંદર દિશા બતાવી, વ્યસન ઉપર ખૂબ ભાર મેલ્યો.